નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના શિનોરમાં હિન્દુ વકીલ અને તેમના પરિવાર ઉપર મુસ્લિમ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવારના સભ્યોને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તમારો ભાઈ 5 હેલોજન ચોરી કરી લઈ ગયો હોવાનું કહી વકીલ પ્રકાશ માસ્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 5 મુસ્લિમ સમાજના ઈસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે। હિન્દુ વકીલ અને તેમના પરિવાર ઉપર મુસ્લિમ ઈસમો દ્વારા કરાયેલા હુમલાથી ભારે રોષ ફેલાયો છે। વડોદરાના શિનોર ખાતે હિન્દુ સમાજના લોકો એકઠા થયા છે। સમગ્ર શિનોર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। શિનોરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પ્રકાશભાઈ, શું બનાવ બનેલો? આજ રોજ હું સાંજના 6:45 વાગ્યાની આસપાસ કરજણ કોર્ટમાંથી મારું વકીલાતનું કામ પતાવીને હું સિનોર આવ્યો। તે સમયે હું ઘરમાં વાડામાં હાથ પગ ધોતો હતો તો મારા ભાઈની જોડે એક ભાઈ રકઝક કરતો હતો, એટલે મેં ત્યાં મળવા જતાં એને પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો પેલા ભાઈ કહે કે તમારા ભાઈએ અમારા 5 LED લાઇટો લઈ લીધી છે એવું અમને ભુવાએ કીધું છે। એટલે મેં કીધું કે ભાઈ આવું બધું અંધશ્રદ્ધાવાળી વાતોની મેં વાત કરતા એમણે મને કીધું કે તું હિન્દુઓનો નેતા બની ગયો છે એમ કરીને મને જેમ તેમ ગારો બોલી અને અબ્દુલભાઈ કરીને એક છે એમણે મારું ગળું દબાવી દીધું અને અબુ બકર નામના માણસે મને પાઇપ હાથમાં મારી દીધી અને જેવી પાઇપ મારી એવી મારા મમ્મી અને મારા વાઈફ આવી ગયા તો મારા વાઈફ અને મારા મમ્મીને પણ ગરદાપાટુનો માર માર્યો, જેથી કરીને હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને મારી ફરિયાદ નોંધાવવા ગયો, પણ મને વાગેલું વધારે હોય તો ત્યાંથી મને પોલીસ સ્ટેશનથી મને ફોફડિયા દવાખાને દાખલ કર્યો છે। અત્યારે શું પોલીસે કાર્યવાહી કરી છે? પોલીસ અત્યારે આવીને મારું નિવેદન લીધું છે અને નિવેદન લઈ અને ન્યાયિક તપાસ માટેની વાત કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.